ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चुडामणी श्लोक नंबर 44 चालू છે આપણે। श्रुति प्रमाणे एकमते स्वधर्मनिष्ठा तयेव आत्मविशुद्धिरस्य विशुद्ध बुद्धे परमात्मवेदनम् तेनेव संसार समूलनाशः। श्लोक नंबर 44 ચાલતો હતો આપણે કે આખું આદિશંકરાચાર્યજી આખી સાધનાનો પથ કે છે કે મનુષ્ય જે છે પોતાના જીવનમાં પોતાનું અલ્ટિમેટ ગોલ કેવી રીતે પ્રાપ્ત કરે, પરમની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, આખો સરસ મજાનો રસ્તો બતાવી દે છે કે વ્યક્તિને એક પછી એક સ્ટેપ ચાલે તો એને ખબર પડે કે હવે સાધનાના પથમાં ક્યાં છે। એકદમ ક્લીન બતાવે છે, આમ ક્યાંય કોઈ ક્લિષ્ટ કે ગૂંચવાડા નહીં। એટલે આપણને ખબર પડે કે આપણે અગર આ રસ્તા ઉપર ચાલીએ તો જરૂર ધ્યેયને પ્રાપ્ત કરીએ। કારણ કે અધ્યાત્મનો માર્ગ જે છે એમાં અત્યારે ને હંમેશા બધા જ જમાનામાં બહુ બધા કલ્ટ હતા। સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટનું જ બધો જમાનો હતો હંમેશા। આજે બહુ બધા પંથ છે એવું નથી। આદિ શંકરાચાર્યજીએ બહુ બધા એવા બધા જુદા જુદા પંથવાળા જે લોકો હતા એ લોકો સાથે શાસ્ત્રાર્થ કરીને વેદ શું કહે છે, વેદાંત શાસ્ત્ર શું કહે છે હંમેશા પોતે પ્રસ્થાપિત કર્યું। એટલે દરેક યુગમાં એવા પૂર્વ પક્ષી લોકો જે લોકો વેદાંતનો વિરોધ કરવા વાળા હોય, કપોલ કલ્પિત બધી વસ્તુઓ જેના મનમાં હોય એવા લોકો હંમેશા હતા। એટલે એનો જે કોઈ સાધક હોય, જે કોઈ શ્રેયસનો યાત્રી હોય એને માટે એ બહુ જ સહેલું પડે કે તમે આખે આખું અમને ટોટલ અમારો ફ્યુચરનો પાથ કહી દો ને કે અમે કયા રસ્તે ચાલીએ તો અમે જરૂર આત્મજ્ઞાન અને નિષ્ઠા જરૂર પામીએ। મનુષ્ય જીવનમાં જ અમને ધ્યેયની પ્રાપ્તિ થઈ જાય આ જ જીવનમાં, બહુ બધા જન્મ ન લેવા પડે। એટલે એટલા માટે આ 44મો શ્લોક જે છે એનું ખૂબ જ મહત્વ છે। પૂજ્ય સ્વામીજી એમ કે હું તો એક શ્લોક ઉપર કેટલાય વર્ષો બોલી શકું, હું તો એક શ્લોકમાં કે બધું આખું શાસ્ત્ર લઈ આવી દઉં તમને। તો એટલા માટે આખું શાસ્ત્ર એ લઈ આવી શકે કારણ કે એમાં શાસ્ત્રનું આવો આખો નિચોડ એક શ્લોકમાં એવી રીતે આપી દીધો છે કે સાધના તમે શું કરો, કેવી રીતે તમે તમારું લાઈફ જે છે એને પ્લાનિંગ કરો તો તમે છેલ્લે ગૃહસ્થાશ્રમમાં જીવતા જીવતા પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા તમે કેવી રીતે ધ્યેય સુધી પહોંચો। એટલે આમ એકદમ ક્લીન
અને આવું સરસ બધું શાસ્ત્રનો નિચોડ એક શ્લોકમાં ભરી અને આપી દીધો છે આદિશંકરે. એટલા માટે આ શ્લોકનું મહત્વ છે. બીજી બધી જગ્યાએ લાઈક ભગવદ્ ગીતા ઉપનિષદમાં આમાંની જ બધી વસ્તુ એક એક શ્લોક રૂપે આપેલી હોય. લાઈક તમે એમ કહો કે કર્મયોગની વાત હોય તો બીજા અને ત્રીજા અધ્યાયમાં ગીતાજીમાં ઘણા બધા શ્લોક રૂપે હોય. અહીંયા આપણને પછી એ બધું વસ્તુ એકમાં આપી દીધી કે અગર કર્મયોગનું જીવન છે કે સ્વધર્મ નિષ્ઠા તવેવ આત્મવિશુદ્ધરસ્ય, કે જે લોકોનું કર્મયોગનું જીવન છે એને જ તો કે આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થશે. પછી ઇલાબરેટ કર્મયોગ વિશે તો કે બીજા અને ત્રીજા અધ્યાયમાં હોય. એટલે આપણે ભગવદ્ ગીતા ઉપનિષદ બધું અભ્યાસ કર્યો હોય તો આપણને પછી પ્રકરણ ગ્રંથમાં એકદમ જ ખ્યાલ આવી જાય કે શ્રુતિ પ્રમાણમાં નિષ્ઠા એટલે એ શબ્દ દ્વારા શું કહેવા માંગે છે. પછી સ્વધર્મ નિષ્ઠા એટલે શું કહેવા માંગે છે. સ્વધર્મ નિષ્ઠાથી જ આત્મશુદ્ધિ એટલે શું કહેવા માંગે છે. અગર આત્મશુદ્ધિ છે તો જ પરમાત્મા વેદનમ એટલે પરમાત્માનું જ્ઞાન છે, અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ બધા દુઃખોમાંથી આત્યંતિક નિવૃત્તિ થાય. આવો આખો પાઠ છે. પણ એની એક એક વસ્તુ તો કે આપણે ભગવદ્ ગીતા ઉપનિષદમાં ઓલરેડી ખૂબ જ વિસ્તૃત જોઈ હોય, પણ એમાં એ બધી વસ્તુને એક જ શ્લોક બનાવીને રજૂ કરવી એ ઘણી મોટી વસ્તુ છે. એટલે આ શ્લોકનું મહત્વ છે કે એ આ શ્લોકમાં તમને આમ ક્લીન વસ્તુ બધી બતાવી દીધી કે અહીંયા કોઈ પણ પ્રકારનો શોર્ટકટ કે બાયપાસ કરીને જઈએ તો કંઈ પ્રાપ્ત થવાનું નથી. આ તો બધું તો કે મસ્ત છે. અને બીજું શ્લોકનું મહત્વ એટલે છે કે આપણને એ બી ખબર પડે કે આપણે અગર એ બધી વસ્તુનું ઘણી બધી વસ્તુ ઓલરેડી આપણા જીવનમાં છે તો આપણને એવો ખ્યાલ આવે કે આપણે સાચા પાથ ઉપર ચાલી રહ્યા છીએ. એટલે આપણને આખો અધ્યાત્મનો પાથ આખો બતાવી દેશે. એટલે આપણે ક્યાંય ડેવિએટ થયા નથી. આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ બરાબર છે એ બી આપણને એક પ્રકારનું એસ્યોરન્સ મળે, વેલિડેશન મળે. તો બી બધા જે બી સાધકો છે એને તો મજા આવે કે આપણે કરી રહ્યા છીએ તો આપણે સાચા રસ્તે છીએ. એટલે બી આ શ્લોકનું ખૂબ જ મહત્વ છે કે જે વ્યક્તિને શ્રુતિ પ્રમાણમાં સંપૂર્ણ નિષ્ઠા છે તો કે આગળ સ્વધર્મ પાલન છે. સ્વધર્મ પાલન અર્થાત કર્મયોગનું જીવન છે તો વિશુદ્ધ અંતઃકરણ છે તો જરૂર એ વ્યક્તિ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરશે, અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરશે તો પછી એ વ્યક્તિ તો કે એના સંસારનો સમૂલ નાશ. સંસાર શબ્દ જ્યારે બી શાસ્ત્રમાં છે તો સંસાર અર્થાત દુઃખની પરંપરામાંથી. સંસાર એટલે ગૃહસ્થાશ્રમ નથી, સંસાર એટલે દુનિયા પણ નથી. એઝ સચ હિન્દીમાં સંસાર, હિન્દી શબ્દ સંસાર જે છે એ ગૃહસ્થાશ્રમ માટે બી હોય અને એનો દેખતે રે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, તો હિન્દીમાં ઘણીવાર સંસાર એટલે દુનિયા તરીકે, જગત તરીકે બી સંસાર શબ્દ વાપરતા હોય અને ઘણીવાર ગૃહસ્થાશ્રમ તરીકે બી વાપરતા હોય. તો એમાંથી એક અર્થ સંસ્કૃતમાં નથી. સંસ્કૃતમાં સંસાર શબ્દ જે છે દુઃખની પરંપરા છે, અપૂર્ણતા છે, સંતાપ છે, શોક છે. એના પર્યાયવાચી શબ્દ તરીકે સંસાર શબ્દ હોય છે જ્યારે બી શાસ્ત્રમાં હોય તો કે અલ્ટિમેટલી પરમાત્માના જ્ઞાનથી શું થશે તો કે દુઃખમાંથી કાયમી રીતે મુક્તિ. સંસારથી મુક્તિ એટલે દુઃખમાંથી કાયમી રીતે મુક્તિ. આ આખો ક્રમ કીધો શ્લોકમાં. તો એનું શ્રુતિ પ્રમાણ એક મતે આપણે એવું થાય કે શ્રુતિ પ્રમાણમાં નિષ્ઠા હોય એટલે અંતઃકરણ શુદ્ધિ હોય એવું કેવી રીતે? તો હું તમને લોકોને બી આવા ઘણા જ અનુભવ હશે. હું તો મારો અનુભવ કે જે લોકોને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી ને એ લોકો માટે સામાન્ય ધર્મ વિશેષ ધર્મ બેઉ ડિફિકલ્ટ છે. એ મેં જોયું છે. જે લોકોને કે આપણા શાસ્ત્રમાં એવું છે કે
સત્યમ વદ ધર્મમ ચર કલંજમ ન ભક્ષયેત માતૃદેવો ભવ અતિથિ દેવો ભવ. જે કઈ વસ્તુ ડૂઝ એન્ડ ડોન્ટ્સ રૂપે આપેલી હોય શાસ્ત્રમાં, પછી શાસ્ત્રમાં એવું હોય કે ગૃહસ્થીએ તો પંચયજ્ઞ કરવાના, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, ઋષિ યજ્ઞ, અરે પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ. તો જેટલી જેટલી વસ્તુ હશે ધર્માધર્મની હશે, કર્તવ્ય અકર્તવ્યને, આ કરવું ન કરવું, ધર્માધર્મ આ તારી ડ્યુટી છે, આ વસ્તુથી તારે દૂર રહેવાનું, આ તો તારા માટે મસ્ત છે. ગૃહસ્થી છો, પંચયજ્ઞ મસ્ત છે. તો પંચયજ્ઞમાં શું આવે તો કે દેવયજ્ઞ આવે. દેવયજ્ઞ એટલે શું તો કે તમારા ઈષ્ટ દેવતાની રોજે ઘરમાં પૂજા થાય. તો જેને શ્રુતિ પ્રમાણમાં, શ્રુતિ માતા જે છે એ સહસ્ત્ર હિતેશિની છે. વેદમાં મને આજ્ઞા આપેલી છે કે મારે મારા ઘરમાં રોજ ઘર મંદિરમાં મારે પૂજા કરવાની હોય, મારે મંત્ર જાપ, મારો મંત્ર કરવાનો છે. મારું બાળક 7-8 યર્સનું થયું તો એ કમ્પલસરી છે કે બાળકને મંત્ર આપવાનો. તો તમે જો કે જેને શ્રુતિ પ્રમાણમાં કોઈ પણ પ્રકારની શ્રદ્ધા નથી, એ કેવી રીતે સામાન્ય ધર્મ કે વિશેષ ધર્મનું પાલન કેવી રીતે કરશે? મારી પાસે એવા કેટલાય લોકો આવતા હોય છે, આટલા વર્ષોમાં મેં જોયા છે કે એ લોકો મારી સાથે આવી પણ આર્ગ્યુમેન્ટ કરે કે સત્ય છે, પછી એક પતિ કે પત્ની તરીકે એક પ્રકારની પવિત્રતા અને વિશ્વસનીયતાની જિંદગી જીવવી, એક પતિવ્રત, એક પત્ની વ્રત. તો મને એમ કે એ તો સામાજિક વ્યવસ્થા માટે ઊભી કરેલી એક કન્વીનિયન્ટ એના માટે ઊભી કરેલી વ્યવસ્થા છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ એની ભગવાન ઓર ધર્મ કોઈ કનેક્શન જ નથી. હા, એવા કેટલાય મેં સાંભળ્યા છે આટલા વર્ષોમાં. મને ન કે તો મેં સાંભળેલું છે. કોઈ વાર આવીને મને બી એમ કે બધું જંગલ રાજ ન થઈ જાય ને એટલા માટે ઊભી કરેલી વસ્તુ છે. એમાં કોઈ ધર્મ પાપ પુણ્ય જેવું છે જ નહીં. પછી કેટલાય લોકો એવું કહેતા હોય કે ચારવાકની જેમ કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુત, કે દેહ જે છે સ્મશાનમાં બળીને ભસ્મ થઈ ગયો, તો પુનર્જન્મ આપણે કરેલા પાપ જે છે એ છેક સુધી આપણને જન્મો જન્માંતર સુધી પાપ આપણને છોડે નહીં. એવું તો કોને? આપણે મસ્ત લોકોને ડરાવવા માટે ઊભું કરેલી વસ્તુ છે. જેટલી બી શાસ્ત્રમાં લખેલી વસ્તુ છે એને એવું લાગે કે બધી મેનમેડ છે. જેવી રીતે બંધારણમાં બધા કાયદા કલમ છે, એવી સામાજિક વ્યવસ્થા માટે છે. એવું કોને કીધું આવું કરવાનું? ખાઈ પીને લેર કરવાનું, લૂંટી લેવાનું, આ બધું ડિસઓનેસ્ટી ને અસત્ય ને એ બધી વસ્તુ શું છે? સત્ય અસત્ય એમ જ છે બધું. ઓર ઘણા હજી એનાથી બી નાસ્તિક અને એકદમ નઠારા લોકો એમ કે તો બધું નબળા લોકોએ ઊભું કરેલું છે, નબળા લોકોના મનની ઉપજ છે, બળિયાના બે ભાગ એ જ સમાજ છે, એ જ વ્યવસ્થા છે, એ જ સાચું છે, જે શક્તિશાળી જ સાચું, એવું બધું એ લોકો કેટલું બ્લાબરિંગ કરતા હોય, કેટલું આવી જે નોનસેન્સ વસ્તુ છે એનો ફેલાવો કરતા હોય. એટલે એવા કેટલા ઘર હશે. હમણાં જો બરોડામાં કોઈની ઘરે ગઈ હતી, ભિક્ષામાં નહીં પણ એમ જ થોડું એની ઘરે જવાનું હતું. તો જેવું એના ઘરમાં હું એન્ટર થઈ તો કોઈ દિવસ મને એવો અનુભવ ન થાય, પણ અતિશય એમ કે અતિશય એના ઘરમાં વૈભવ હશે, પણ ઘરમાં હું એન્ટર થઈ તો મને એવું જ લાગે કે ઘરમાં કાંઈ જ નથી, એમ શૂન્ય છે ઘર. એકદમ એટલે એકદમ જ કોઈ એટલી કઈક વિચિત્ર ફિલિંગ થઈ કે એક પણ પ્રકારની અહીંયા કોઈ રીધિ સીધી, કોઈ ભગવાન, કોઈ એવી કોઈ વસ્તુનો એ વાસ જ નથી. જેવું આમ બધું સાવ ખાલી ઝીરો જેવું ઘરમાં, આખા ઘરમાં જસ્ટ એવું હતું કે એવું વાસ્તુશાસ્ત્ર સંબળી કોઈકને જોવાનું હતું, તો મારે એને જસરી સાથે જવાનું હતું. એટલે પછી મને અચરજ થયું કે મને કેમ આટલું બધું આવું ફિલિંગ થાય છે કે શૂન્ય, કાંઈ જ નહીં, નો રીતિ સીધી, નથિંગ. વલ્લી વસ્તુ હશે, પણ એકદમ એવું થયું. પછી મેં એક ગૃહિણીને પૂછ્યું બધું એમ જ કે મને એવું હતું કે મને જે થાય છે એ શું છે. એટલે મેં
કોઈ દિવસ તમે પૂજા કરો? મને કે ઈ શું બધું? મેં કીધું ઘરમાં તમારી પુત્રવધુ કે એ લોકો કાંઈના પાઠ, કોઈ આરતી, ના ના કશું જ ન કરીએ. નેવર ઇન અવર લાઈફ. તો મેં કીધું કે આ મંદિર તો છે તમારે, એમ કે એવડો પેલો આટલો હ્યુજ બંગલો છે તો મંદિર તો છે. હા છે, એમ કે કોઈ વાર એમ કે મારા હસબન્ડ દીવો કરે તો એમ કે કરે, એમ ન કરે તો ન કરે. તો મેં કીધું બાળકોએ કોઈ દિવસ કઈ પ્રેયર કે મંત્ર જાપ? ના, કોઈ નહીં. છોકરા છોકરી પરણી ગયા છે, એની પુત્ર વધુ પણ છે. પછી મેં કીધું પણ અત્યારે આવશે કે નહીં પગે લાગવા? ના, એ બપોરે 1-1.5 પહેલા એના રૂમમાંથી નીચે ન આવે. એટલે કે બહુ બધા લોકો એવા છે, બહુ બધા અત્યારે સમાજ. એટલે હવે આમ ખબર પડે કે જે સંકલ્પમાં એમ કે કલિયુગે કલી પ્રથમ ચરણે, અત્યારે જે સમય ચાલી રહ્યો છે, કળિયુગનો પ્રથમ ચરણ શરૂ થયો છે. ઘણા વખતથી થયો છે શરૂ, ઘણા વર્ષોથી. પણ હવે તમને એનો પ્રભાવ ખબર પડે કે કલિયુગે કલી પ્રથમ ચરણે. એમ હું એમ કહું કે મેં 10માંથી અત્યારે આઈ મે બી રોંગ ઓલ્સો અને આઈ વિશ ટુ બી રોંગ, પણ મેં 10માંથી 9 ઘર આવા જોયા છે કે જેમાં કોઈ દિવસ બાળકો વહેલા ઉઠે નહીં, કોઈ નાઈ ધોઈને મંદિરમાં આવતું હોય એવું નથી, કોઈ પૂજા પાઠ કરતું એવું નહીં, કોઈને ગાયત્રી સંધ્યા વંદન એટલે ખબર નથી. એ લોકોને તમે ધર્માધર્મ કયો, એ લોકોને વૈદિક ધર્મ એમ કે આવું ગાયત્રી એટલે શ્રુતિ પ્રમાણમાં શ્રદ્ધા એટલે આ પ્રેયરનો આખો પાર્ટ, રિચ્યુઅલ્સનો પાર્ટ, એ બધામાં સંપૂર્ણ શ્રદ્ધા. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે મને ઘરમાં, આખા ઘરમાં એમ કે જોયું અમે ઘર, અને આખા ઘરમાં હું ચાલી તો એક જગ્યાએ મને કોઈ એવી ફિલિંગ જ ના આવે. ઝીરો, એમ સાવ શૂન્યની ફિલિંગ. એટલે એકદમ શુષ્કતા, ખબર નથી શું છે. તો ઘરની વ્યાખ્યા એ છે કે જ્યાં પહેલા ભગવાનની પૂજા થાય, લોકો સ્નાન કરીને પહેલા ભગવત નામ લેતા હોય, તો એ ઘરનું આખું આભા મંડળ જે છે એ આખું તદ્દન, જેને કહેવાય ને કે જુદું હોય, પવિત્ર હોય. આભા વાળાને તરત એ ફીલ થાય, ભર્યું ભર્યું ઘર લાગે. ત્યાં ભગવાનનું તમને આમ કઈક અનુભૂતિ થાય. આ કાંઈ જ નહીં. એટલે ઇટ્સ લાઈક હોટલમાં તમે જાઓ તો તમને કોઈ ફિલિંગ ના આવે, બસ એવું જ એક્ઝેક્ટલી. ઘર હોય તો જુદી ફિલિંગ હોય. અને એવી એવી વસ્તુ જે છે એ લાવવાનું કામ કોનું છે? તો ઘરના બધા મેમ્બર. એ ક્યારે લાવી શકે? તો કે જ્યારે એ લોકોને શ્રુતિ પ્રમાણમાં શ્રદ્ધા હોય, કે વેદમાં લખેલું છે ગૃહસ્થી જે છે એને પંચયજ્ઞ કરવાના છે. પંચયજ્ઞમાં આ ઇન્ક્લુડ છે કે રોજે પૂજા થાય તો જ એ ઘર છે. રોજે તો કે જે કોઈ અતિથિ આવે તો આતિથ્ય સત્કાર થાય તો એ ઘર છે. એમાં તો કે આવી રીતે પિતૃઓનું કામ થાય તો એ ઘર છે. એમાંનું કાંઈ જ ન થતું હોય તો કેવી ફિલિંગ હોય મને ખબર પડી. પંચયજ્ઞ ઝીરો એટલું જ નહીં, એ લોકોને બિલકુલ શ્રદ્ધા નહીં આ બધી વસ્તુ. એ કોઈ કન્વિનિયન્સ માટે બ્રાહ્મણોએ ઉપજાવી કાઢેલી વસ્તુ, લોકોએ ઉપજાવી કાઢેલી વસ્તુ, એવું માનનારો વર્ગ આ કળિયુગમાં બહુ છે. એટલે પેલા મને એક વસ્તુનું બહુ જ એમ થતું કે જે આપણે જ્યારે લાઈક મને એવું લાગે કે હું કોલેજમાં હતી કે 20, 25, 28, 30 વર્ષે 20s આખું, ત્યારે જે વૃદ્ધ લોકો હતા 70-80 વર્ષના, તો એ લોકોને બહુ દુઃખ થાય કે આ લોકો શું પેન્ટ અને ટી શર્ટ પહેરે છે, છોકરીઓ હું છોકરા જેવા કપડાં પહેરે છે. ખાલી એમ કે ત્યારે એ લોકો જીન્સ ટી શર્ટ જ પહેર્યું હોય તો એ લોકો બહુ દુઃખી થાય. એવી ઘણી બધી વસ્તુ હતું એ જમાનામાં, યુ કેન સે લાઈક 30 years બેક. તો એ એટલા દુઃખી થાય એ લોકો. તો આમ ત્યારે મને બહુ આશ્ચર્ય થતું કે આ લોકો કેમ દુઃખી થાય છે, કે એ લોકો વડીલો સામે લાઈક બોલે મોટે અવાજે તો બી લોકો ખૂબ જ દુઃખી થતા. એવી ઘણી બધી વસ્તુ હોય કે જે મારી સમજની બહાર હતી એ વખતે. આપણે 25 વર્ષના હોય ત્યારે 80 વર્ષની વ્યક્તિની આંખે જે હતું એ નહીં સમજાતું મને. અત્યારે એ બધી વસ્તુનો મને 54 વર્ષે સાક્ષાત્કાર થઈ ગયો કે જે રીતે કળિયુગનો જે સમય શરૂ થયો અને જે રીતે હવે દુનિયા બદલાઈ રહી છે,
પહેલા તો બદલાવાની સ્પીડ ઘણી બધી સ્લો હતી. એટલે એ 80 વર્ષના દાદી જે છે એ કદાચ એ બધા ચેન્જને કદાચ આઈ ડોન્ટ નો પચાવી શકતા હશે, પણ આપણા માટે તો મને તેવું લાગે છે કે મારા માટે તો આ બધા ચેન્જ જે તીવ્ર ગતિએ આવે છે, જે રીતે મૂલ્યોનો હ્રાસ છે, જે રીતે ઘર ઘર રહ્યા નથી, કોઈને વેદોક્ત ધર્મમાં બહુ ઓછા લોકોને પરમ શ્રદ્ધા રહી છે, એવા લોકો સાથે ડીલ કરવાનું છે, એવા લોકો સાથે પનારા પડવાના છે, એ લોકો સાથે જીવવાનું છે. તો હવે મને સમજાય છે કે 80 વર્ષ 90 વર્ષના દાદીને કેટલી ડિફિકલ્ટી થતી હતી. એટલે એ કેવડી મોટી વસ્તુ છે કે વ્યક્તિને શ્રુતિ પ્રમાણમાં પરમ શ્રદ્ધા હોય. જો શ્રુતિ પ્રમાણમાં પરમ શ્રદ્ધા નથી તો પાપ પુણ્ય ક્યાંથી? તો લોકગમન ક્યાંથી? એ ઉચ્ચ લોકની પ્રાપ્તિ, પાપ કરે તો અધોગતિની પ્રાપ્તિ, પાપ પુણ્ય ભોગવવા માટે તો કે ફરીથી જન્મ લેવા પડશે. અત્યારે બી આપણે જે દુઃખ ભોગવી રહ્યા છે એ પૂર્વ પાપને કારણે છે. એવી એકઈ વસ્તુમાં કોઈને શ્રદ્ધા નથી. એટલે અહીંયા આગળથી તો આખો શ્રેયસનો પાથ શરૂ થાય કે વ્યક્તિના જીવનમાં ધર્મ નથી તો દુર્યોધન જેવું જ જીવન છે. દુર્યોધન તો હજી મને એવું થાય કે કદાચ તો બી અત્યારે જે લોકોને હું મળું છું એના કરતા તો ઇવોલ્વ હતો કંઈક તો. સાવ એટલે સાવ એટલે ને એટલી તો ખબર પડતી હતી કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. ધર્મ શું છે મને ખબર છે. આજે તો લોકો મને એવી રીતે આર્ગ્યુમેન્ટ કરે કે ધર્મ અધર્મ મનુષ્યના ભેજાની પેદાશ છે, એના કોઈ શાસ્ત્ર છે જ નહીં. તો તમે એને ક્યાંથી વાત શરૂ કરો કે કોઈ સાથે ડિસ્કશન કરવા માટે એક બેઝિક એક કોમન પ્લેટફોર્મ તો જોઈએ ને, કે શ્રુતિ જે છે એમાં લખેલું છે એ જ સનાતન સત્ય છે, પછી તમે આગળ વધી શકો ને. તો એમાં જ કોઈને રસ નથી. શ્રુતિ શું છે એ જ ખબર નથી, 4 વેદના નામ પણ ખબર નથી, તમે એની સાથે શું વાત કરો? નથી ખબર તો વાંધો નહીં, અજ્ઞાન હોય એનો વાંધો નથી, પણ બધી વસ્તુ વિશે એટલા બધા રોંગ નોશન છે અને એટલું બધું અધાર્મિક જીવન છે, અને અધાર્મિક જીવનને એ લોકો જસ્ટિફાય કરતા હોય કે એ જ બરાબર છે. એટલે ત્યાં તો કઈ ત્યારે તમને ખબર પડે કે આપણને જન્મથી સ્વાભાવિક રીતે આપણા શાસ્ત્રમાં સનાતન ધર્મમાં શ્રદ્ધા હોવી એ કેવડી મહાન ઉપલબ્ધિ છે એ ત્યારે ખબર પડે. જ્યારે આવા લોકોને તમે જુઓ ત્યારે ખબર પડે કે એમ જ આપણી રગ રગમાં જાણે કે આપણા ડીએનએમાં ભણાયેલું છે કે ના 4 વેદ તો આપણા માટે પ્રમાણ છે, એમાં લખેલું છે એ જ સનાતન સત્ય છે. મારી બુદ્ધિ એ કોઈની બી બુદ્ધિ પ્રમાણ નથી. ધેટ ઇઝ વેરી બિગ થિંગ. તો જ ધર્મ આવે, તો જ પાપ પુણ્ય આવે, તો જ કર્તવ્ય અકર્તવ્ય આવે કે હા આ મારી ડ્યુટી છે, આ મારે કરવાનું છે. આને સત્ય કહેવાય, આને ઓનેસ્ટી કહેવાય, આને ડિસઓનેસ્ટી કહેવાય. એટલે સામાન્ય ધર્મ વિશેષ ધર્મ જે છે આ જ કોમન સેન્સ બેઝ છે. પણ જે લોકો એકદમ જ નાસ્તિક, એકદમ જ જે લોકો આવા અધાર્મિક લોકો છે, એ લોકો એવી કોમન સેન્સ બેઝ વસ્તુ પણ જોઈ નથી શકતા જે દુર્યોધન જોઈ શકતો હતો. એ કોમન સેન્સ બેઝ છે એટલે ખબર પડે છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. મને ખબર છે કે મારે હસ્તિનાપુરનું રાજ્ય એને આપી દેવું જોઈએ, ઓર ખાંડવપ્રસ્થ આપી દેવું જોઈએ જે ઇન્દ્રપ્રસ્થ છે. તો ધર્મ શું છે, કર્તવ્ય શું છે એ મને ખબર છે, પરંતુ મારી અંદર લાલચ, ઈર્ષા એટલું બધું ભયંકર એનો ફોર્સ છે એટલે હું નથી કરી શકતો. એવું બી કે છે કે મારા હૃદયની અંદર શું બેઠું છે કે હું જે પ્રોપર છે એ જાણવા છતાં પ્રોપરમાં મારી ગતિ નથી થતી. અને જે અધર્મ જે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં લડવા આવવું, આતતાઈનું હું વર્તન કરું છું, અધર્મ છે. કોઈની સ્ત્રી ઉપર આવી રીતે નજર કરવી, એને ઝેર આપવું, એ લોકોને બાળવાની કોશિશ કરવું, એ બધું અધર્મ છે. પણ છતાં મારી અંદરનો રીપુ જે છે, દુશ્મન જે છે, એ મને તો કે ધર્મ તરફ એ મને વાળતો નથી. તો વિચાર કરો, આટલો દુષ્ટ માણસ બી જોઈ શકે કે કોને ધર્મ અધર્મ. અને અત્યારે તો કે લોકો આવી
આવી વાહિયાત દલીલ મારી પાસે કરતા હોય કે એ તો એમ જ આપણે બધાએ ઉપજાવી કાઢેલું છે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે સૌથી પહેલું સ્ટેપ કે શ્રુતિમાં જે કાંઈ લખેલું છે, વેદમાં જે કાંઈ લખેલું છે, એમાં મારી પરમ શ્રદ્ધા હોય અને એ પરમ શ્રદ્ધા છે માટે ઈશ્વર આવશે તો ભગવાન આવે. જો મને શ્રુતિમાં કોઈ શ્રદ્ધા નથી તો ભગવાન પિક્ચરમાં ક્યાંથી આવે? એટલે મેં તમને કીધું કે ભગવાન નું મંદિર છે, કોઈ દિવસ દીવો કોઈ એ રૂમમાં જ કોઈ જાતું નથી. વિચાર કરો, હું એ રૂમમાં ગઈ તો એ ભગવાનમાં તો કે કેટલાય આમ આપણને ખબર પડે કે કેટલાય વર્ષોની ત્યાં એમ જ ડસ્ટ છે, કોઈએ કાંઈ એને ભગવાનની પાસે જઈને કોઈ બેઠું એવું છે જ નહીં. તો અગર મને શાસ્ત્રમાં શ્રદ્ધા છે તો ભગવાન આવે અને તો સ્વધર્મ નિષ્ઠા આવે. સ્વધર્મ નિષ્ઠા એની વિના કોઈ શક્ય જ નથી. એટલે આપણે ગઈ વખતે સ્વધર્મ નિષ્ઠા વિશે મેં તમને વાત કરી હતી કે વ્યક્તિ માત્ર પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે, પોતે નેકીની રાહ પર ચાલે તો એ વ્યક્તિ નેક ઇન્સાન જરૂર છે, કર્તવ્યનિષ્ઠ જરૂર છે, પરંતુ કર્મયોગી નથી. એટલે અહીંયા આગળ સ્વધર્મ નિષ્ઠા શબ્દ દ્વારા કર્મયોગી વ્યક્તિની વાત કરે છે. અને તો જ તો કે તયા એવ અસ્ય વિશુદ્ધિ, એના માટે જ વિશુદ્ધિ શક્ય બનશે. માત્ર ને માત્ર સામાન્ય ધર્મ, વિશેષ ધર્મના પાલનથી વિશુદ્ધિ આવશે નહીં. સંપૂર્ણ વ્યક્તિ જે છે એને ભગવાન સાથે સંપૂર્ણ જે જોડાણ થવાનું છે, ભગવાન એની લાઈફના એક એક પાસામાં ભણાઈ જવા જોઈએ, એ નથી થવાનું. કારણ કે ભગવાન વિના શુષ્ક રીતે વ્યક્તિ સામાન્ય ધર્મ, વિશેષ ધર્મનું પાલન કરે છે. એટલે એ ખરેખર ખૂબ જ મોટા લોસમાં છે, ખૂબ બધું ગુમાવનાર છે. કારણ કે જ્યારે વ્યક્તિ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું પાલન કરે તો એ રૂપે જ ભગવાન છે. લેક ઓફ અવેરનેસ એ વ્યક્તિ ભગવાનથી જોજનો દૂર છે. એવું નથી કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું જે વ્યક્તિ સત્યનું પાલન કરે છે, પોતે ડોક્ટર તરીકે ખૂબ જ સારી રીતે દર્દીઓની સેવા કરે છે, લૂંટફાટ કર્યા વિના, તો ખૂબ જ એઝ અ પ્રોફેશનલ પર્સન, એઝ અ બિઝનેસ પર્સન, જ્યાં બી એની ડ્યુટી થાય છે કે મધર, ફાધર, કોઈ બી રોલમાં એ બેસ્ટ રીતે કામ કરે છે અને એ યુનિવર્સલ વેલ્યુઝનું પાલન કરે છે. તો એ બંને રૂપે, સામાન્ય અને વિશેષ ધર્મ રૂપે ભગવાન જ રહેલો છે. પણ એને એ ખબર નથી, એ જ્ઞાન નથી, ઓર યુ કેન સે એ રૂપે ભગવાનની ઓળખ નથી. એટલે ભગવાનને આ ઓર્ડર રૂપે, એ સૃષ્ટિ ચલાવનારા પરિબળો રૂપે ભગવાન વિલસી રહ્યો છે. એ નિયતિ રૂપે, કર્મ કર્મફળની નિયતિ રૂપે, ધર્માધર્મની નિયતિ રૂપે, કર્તવ્ય અકર્તવ્યની નિયતિ, જે સમગ્ર સૃષ્ટિને ચલાવનારા એક એક પરિબળ રૂપે ભગવાન વિલસી રહ્યો છે. એવા પ્રકારની અવેરનેસ નથી, એટલે એ વ્યક્તિને એના પછીનું જે સ્ટેપ છે વિશુદ્ધિનું, એ પ્રાપ્ત નથી. સમજાય છે? કર્મો તો એ સમાન જ કરે છે. જે કર્મયોગી વ્યક્તિ છે એ પણ કર્તવ્ય કર્મનું પાલન સામાન્ય ધર્મને સામે રાખીને કરે છે, કર્મયોગી પણ. અને જે કર્મઠ વ્યક્તિ છે એ પણ એવી જ રીતે વિચારો કરે છે. એ પણ પોતે પોતાનું કર્તવ્ય કર્મનું પાલન ધર્મને, સામાન્ય ધર્મને સામે રાખીને કરે છે. બંને સમાન આયાસ કરે છે, બંને કર્મઠ અને કર્મયોગી. પરંતુ કર્મયોગી જે છે એ પોતાના ફલ સુધી પહોંચે છે. કર્મઠ વ્યક્તિ ફલ સુધી નહીં પહોંચતા ખૂબ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. શું કામ ફ્રસ્ટ્રેટ થાય? તો કે જોને કોઈનું સારું કરવા જ જેવું નથી. આટલું મેં નિષ્ઠાથી કર્યું, પણ એને કોઈ છે, કોઈ એપ્રિશિએટ કરે છે? એક ન કર્યું તો એના વિશે બોલે છે.
તો કેટલાય ફ્રસ્ટ્રેશનના કેટલાય ઉદ્ગારો એની પાસેથી તમે સાંભળી શકો છો. એની માનવતામાંથી શ્રદ્ધા ઉઠી જશે, સારા કર્મો કરવામાંથી શ્રદ્ધા ઉઠી જઈ શકે છે. પછી એવી કર્મઠ વ્યક્તિ છેલ્લે ફ્રસ્ટ્રેટ થઈને ખૂબ થાકી બી જાય. જ્યારે કર્મયોગી વ્યક્તિ જે છે હર હંમેશા પ્રસન્ન છે, ધેટ ઇઝ કોલ્ડ વિશુદ્ધિ. આપણને થાય વિશુદ્ધિ એટલે વળી શું પ્રાપ્ત થાય? કર્મઠ વ્યક્તિ વિશુદ્ધિ સુધી નથી પહોંચતી અને કર્મયોગી પહોંચે સમાન આયાસ. પણ કર્મયોગી વ્યક્તિ વિથ ધેટ અવેરનેસ કે જે કઈ કરું છું એ રૂપે ભગવાન વિલસી રહ્યો છે અને સમગ્ર સૃષ્ટિ રૂપી ભગવાનના ખોળામાં હું છું. એટલે જ્યારે જ્યારે જે કર્મ કરે તો એ દરેક કર્મમાં વિલસી રહેલો ઈશ્વર છે, એની સાથે એ સંપર્કમાં છે. એ અવેરનેસ છે માટે પ્રસન્નતા છે, અને પ્રસન્નતા છે ધેટ ઇઝ વિશુદ્ધિ. એટલે હું તમને ઘણીવાર સ્વામી અખંડાનંદજીનું એ વાક્ય હું કહેતી હોઉં કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ કે નહીં એનું પ્રમાણ શું છે એવું કોઈ એને પૂછ્યું તો આટલું જ કે આપ આપસે પ્રસન્ન હો, તમે તમારાથી પ્રસન્ન છો. એટલે અગર મને મારાથી પ્રસન્નતા નથી તો શું હશે? તો આઈ ટેલ યુ એક જ વાક્ય કે જગત માટે ભરપૂર કમ્પ્લેન. વિશુદ્ધિ નથી તો શું હશે? કર્મઠ વ્યક્તિ એટલે શું હશે? તો કે બહુ બધી જગત માટે કમ્પ્લેન હશે, બહુ બધી. or you can say other word, કે all the time they are fighting with જગત. કે આમ છે, આવું ન કર્યું, મેં કર્યું પણ આમ થયું. ઓલ ધ ટાઈમ જગત સાથેના હિસાબો હજી એને સેટલ કરવા હોય, એને સેટલ કરી જ રહી હોય હંમેશા, હર હંમેશા. વિશુદ્ધિ એટલે શું? તો કે એને ભગવાન સાથેના અકાઉન્ટ સેટલ કરી દીધા છે. એટલે એને હવે જગત સાથે બાખડવાની જરૂર પડશે નહીં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભગવાન સાથેના બસ અકાઉન્ટ એને સેટલ કરી. એટલે કે ના જેવું છે એનું ગણપતિ ભગવાન અને કાર્તિકેય જેવું છે. કાર્તિકેયને એ તમને આમ ફેમસ સ્ટોરી છે ને કે આખા જગતની પ્રદક્ષિણા કરવાની છે. એટલે કાર્તિકેય તો એમ કે પોતાનું વાહન લઈને પોતે આખા જગતની પ્રદક્ષિણા કરવા જતા રહ્યા. ગણપતિ બાપા તો કે આપણાથી તો થશે નહીં, આખું જગત મારે મન કોણ છે? તો કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ જ આખું જગત છે, આખું બ્રહ્માંડ આ જ છે, શિવ અને પાર્વતી. એટલે એમણે એની પ્રદક્ષિણા કરી દીધી. એમ કાર્તિકેય મહારાજની જેમ આખા જગત સાથે હિસાબો સેટલ નહીં થાય. કારણ કે તમે એક સાથે હિસાબ સેટલ કર્યો મધર ઇન લો સાથે તો હસબન્ડ ઉભો થશે, હસબન્ડ સાથે પૂરું કરશો તો કે ડોટર ઇન લો થશે, એનું સાથે પૂરું કરશો તો નવા નવા રાવણના માથાની જેમ નવા બધા સમસ્યાઓ રોજ ઊભી થશે. રોજ સમસ્યા વિનાની જિંદગી તો હોય જ ના શકે. એટલે જેને જગત સાથે ફાઇટિંગ એટલે ફ્રસ્ટ્રેટ થઈને આવી રીતે અંદરથી જે યુદ્ધ થયા કરે છે, ફિઝિકલી આપણે એની સાથે ચર્ચા કરવા ન બી જતા હોય, એની સાથે આપણે એવું ભયંકર એવું એની સાથે કન્ફ્રન્ટ ને ડીલ કરવાનું કદાચ એટલું ન બી આવતું, પણ અંદર જે વિષાદ છે, દુઃખ છે, વાય મી, શા માટે મારી સાથે આવું થઈ રહ્યું છે, આઈ ડોન્ટ ડિઝર્વ ઓલ ધીસ થિંગ, એવું સતત વ્યક્તિને લાગે. ઇટ શોઝ કે આપણે જગત સાથે સતત મનથી ફાઇટિંગ કરી રહ્યા છે. સો તમે એવું કહો કે હું મારાથી પ્રસન્ન કેવી રીતે હોઉં? ક્યાંય કોઈને પ્રસન્ન નથી કરવાનું દુનિયામાં. કોઈ આપણને પ્રસન્ન કરે એવું થવાનું નથી. એ બધા ડેડ ડ્રીમ છે. લોકોને આવું બધું બહુ જ હોય, આવી બધી ફેન્ટસી. આટલું થઈ જાય, હસબન્ડ જરાક એનામાં અન્ડરસ્ટેન્ડિંગ હોય, આ જરાક આમ હોય, એ બધી ફેન્ટસી છે. કે મને એમ કે
લાઈક સ્વિટરલેન્ડ નથી જવું, બંગલો નથી જોતો, ગાડી નથી જોતી, બસ લિટરલ અન્ડરસ્ટેન્ડિંગ, લિટરલ મેચ્યોરિટી. એવું બધાને થોડું, એવું બધા પોતાના ઇન્ટિમેટ લોકો માટે હોય જ. એનો અર્થ એમ કે મને હજી એવું છે કે મારી પ્રસન્નતા જે છે એ ક્યાંકથી આવશે, કોઈકના બદલાવાથી, કોઈક ઇમ્પ્રુવ થાય તો, વગેરે વગેરે. સોખંડાનંદજી મહારાજ આટલું જ કે આપણે આપણાથી પ્રસન્ન છીએ કે નહીં. એટલે નથી મારે કોઈને કરવાનું, નથી મને કોઈ પ્રસન્ન કરે, મારે મારી જાતને પ્રસન્ન કરવાની છે, મારે મારી જાતને એ પ્રસન્નતાની તરફ લઈ જવાની છે. અને એ લઈ જવાનો કોઈ માર્ગ હોય તો માત્ર એક જ માર્ગ, ધેટ ઇઝ તો કે મને અંતઃકરણ વિશુદ્ધિ પ્રાપ્ત થાય. ઇન અધર વર્ડ, ભગવાન સાથેના મારા અકાઉન્ટ સેટલ થાય. આપણે જગત સાથે બાકડી અને ત્યાં આગળ અકાઉન્ટ સેટલ કરવા જઈએ છીએ, જે કદી બનવાનું નથી, કદી બનવાનું નથી. કોઈ બી રીતે ઈ લોકો આપણને કંઈક સમજે અને અકાઉન્ટ સેટલ થાય, આપણે ત્યાં કરીએ, એવું કશું જ નથી. એટલે એ બધી શક્તિઓ, એ બધી દોડધામ, એ બધા એજન્ડાને એકવાર તમે ટોટલી ડ્રોપ કરી દો, એમાંથી ટોટલી મુક્ત થાવ, પછી તમે જો કેટલું ફ્રી મહેસૂસ થશે. સાચે ઇનસાઇડ એકદમ જ મુક્તિ પહેલા તો આવશે કે બધા જ આખી લાઈફના જે બધા બહુ જ બધા કેટલા બધા એજન્ડા હતા, કેટલા બધા એજન્ડા, કેટલી ફેન્ટસી હતી, પૂરું, બધું પૂરું. અને શું છે તો કે હું ને મારો ભગવાન. somebody was telling me, બરોડા જ હમણાં કોઈ સાથે હું ડિસ્કસ કરતી હતી, તો આઈ વોઝ રિયલી વેરી હેપી ટુ લિસન ફ્રોમ હર. એક બેન વાત કરતા હતા, એની લાઈફનો સૌથી એમ કે યુ કેન સે સૌથી અઘરો પીરિયડ, સૌથી એવો પાથ, આખી લાઈફનો એવો આખો પાથ કે જે સૌથી ડિફિકલ્ટ હતો. તો મેં કીધું એટલા ડિફિકલ્ટ આવી સિચ્યુએશનમાં એવું તો થાય કે હું મારા પેરેન્ટ્સને વાત કરું, મારી ફ્રેન્ડને વાત કરું, ફલાણાને વાત કરું, ઢીકણાને વાત કરું, બધાને થાય સાહજિક, કારણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ હોલ્ડ. દુઃખ સાથે રહેવું, દુઃખને હોલ્ડ કરવું, પોતાની ધારણ કરીને રાખવું, એ બહુ મોટું અચીવમેન્ટ છે. ઓનેસ્ટલી just you stay with your unhappiness, sadness, frustration, એની સાથે just રહીએ તો આપણને ખબર પડે કે શું થાય. તો ગુજરી તો નથી જ જવાતું, ગાંડાઈ નથી થઈ જવાતું, કઈ નથી થવાતું. just stay with your pain, પછી જો શું થાય. તો મેં કીધું કે કેવી રીતે તમે કર્યું? ઇટ ઇઝ કેવું નહોતું કે ત્યારે આટલું નિયમિત વેદાંત મળતું હતું, ગુરુ હોય એવું તો નહોતું. તો એણે મને બહુ સરસ જવાબ આપ્યો, માતાજી હું ક્યારેય એકલી નહોતી, હું ને મારો ભગવાન હતા. અને હું ભગવાનની પાસે મંદિરમાં બેસીને એને જ બધી કમ્પ્લેન કરતી કે તે આપ્યું છે તો તારે જ કરવાનું છે. તો ધેટ ઇઝ એને કઈ ત્યારે એવી ખબર નહોતી કે આને કર્મયોગ કહેવાય, કે જે અકાઉન્ટ સેટલ કરવાના છે એ ભગવાન સાથે જ કરવાના. કારણ કે એ કર્મ અને કર્મફળને જોડનાર કોઈ છે તો એ ઈશ્વર છે. આપણે કર્મો કરીને ભૂલી જઈએ છીએ, આપણને કર્મફળ સાથે જોડનાર તો કે ઈશ્વર છે. પછી તો કે આ સિચ્યુએશનમાં આવા કર્મો કરવાના છે એ રૂપે બી ભગવાન છે. પછી એ કર્મો માટેની જે કઈ રિસોર્સિસ, શક્તિ, એની માટે અવેલેબલ જે કઈ વસ્તુ છે એ મોકલનાર પણ ભગવાન છે. એટલે જરૂર એ છે કે આપણે ઈશ્વરને ખાલી એક મૂર્તિમાં એનું દર્શન કરીએ છીએ, ત્યાંથી બહાર કાઢીને આપણા જીવનના દરેકે દરેક તબક્કામાં એને એ વિલસી રહ્યો છે એની ઓળખ કરીએ. લેક ઓફ અવેરનેસ દુઃખ છે. તમે દરેક વખતે દરેક જગ્યાએ તમે એકવાર યાદ કરો કે આ રૂપે ભગવાન જ છે. સમગ્ર બ્રહ્માંડને ચલાવવાના બધા જ નિયમો રૂપે ઈશ્વર છે. એ ચાહે તમે ફિઝિક્સના નિયમો કયો, પછી મનુષ્યનું શરીર, બધા શરીરો ચલાવનાર ફિઝિયોલોજીના બધા નિયમ કયો, બાયોલોજીના નિયમો કયો,
બધા મનને ચલાવનારા નિયમો કે સાયકોલોજીકલ ઓર્ડર રૂપે ભગવાન, ફિઝિકલ ઓર્ડર રૂપે ભગવાન, યુ નેમ ઇટ, કાંઈ બી છે એ બધા જ તો કે ભગવાનની નિયતિ રૂપે ભગવાન, ઓર્ડર રૂપે ભગવાન વિલસી રહ્યો છે. એટલે ભગવાનની યથાર્થ ઓળખ જે છે એ તમને આપણને કર્મયોગમાં કનેક્ટ કરે. કે કર્મયોગ જે છે એ ડિફિકલ્ટ એઝ સચ એટલા માટે છે કે પૂજા તો એમ કે દીવો કરીને તમે સ્તોત્ર જપ કરી દીધું. આ તો જાગ્રત અવસ્થાના બધા જ કલાકો એ અવેરનેસ ઓલ ધ ટાઈમ આપણી અંદરથી જે રિસ્પોન્સ આવે છે એ આપણો અહંકારનો એવો રિસ્પોન્સ ફટાફટ આપવાનો. પણ જેવું તમે સિચ્યુએશનને ઈશ્વર રૂપે જો, અને ઈશ્વર રૂપે જ છે કે જેવું કર્મફળ આવ્યું, આપણને બહુ જ વિરુદ્ધ કર્મફળ આવ્યું એટલે અંદરથી તરત જ અરે રે કંઈક મારી ભૂલ હશે, આવું કેમ થયું, તો એ મારો અહંકારનો રિસ્પોન્સ છે. મને કેમ આવું, મારી સાથે જ આવું બને છે, મારા જન્માક્ષર જ એવા છે, તો બધી જ અહંકારની યાત્રા છે. પણ જેવું આપણી અંદરથી આવે કે યસ એ કર્માધ્યક્ષ રૂપે ઈશ્વર છે, એને મોકલેલું છે, 4 માંથી 1 તો આવવાનું જ હતું, તો કે આ આવ્યું, તો સમજાય છે કે તો ભગવાન સાથે હું સતત એનું જે સમગ્ર બ્રહ્માંડ રૂપ ખોળો છે એમાં જ હું છું. કે જે કોઈ રિએક્શન રિસ્પોન્સ અહંકારમાંથી નથી આવતા, એ ક્યાંથી આવે છે તો કે એ આપણા જે અંદર ઈશ્વર વિલસી રહ્યો છે, સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર વિલસી રહ્યો છે, એ જોઈએ છે. તો આખી વાત જુદી થઈ જશે. આ તો હું તો તમને ખાલી 4 પ્રકારના કર્મફળની વાત કરું છું, પણ દરેક વખતે એક વખતે કે એઝ અ હ્યુમન બીંગ જે આપણે કરી શકીએ છીએ એ કરી લીધું, આપણા ખૂબ જ સારા હેતુ છતાં આપણને બિલકુલ ઊંધો પ્રતિસાદ આવે છે, તો બી એમાં હું ક્યાં પિક્ચરમાં છું, ઈશ્વર મોકલી રહ્યો છે, ઈશ્વર કરાવી રહ્યો છે. આપણા કર્તવ્ય કર્મ જે છે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી. સ્ટીલ જ્યાં બી કર્મફળની વાત છે, જ્યાં બી કરવાની વાત છે, આપણી સામે જે આવી રહ્યું છે એની વાત છે, તો દરેક વખતે એ ઓર્ડર રૂપે ઈશ્વર વિલસી રહ્યો છે એ જોવું એઝ સચ ડિફિકલ્ટ છે ઓલ ધ ટાઈમ. તો કે આપણી અંદર જે જૂની રટથી જે ઈગોનો રિસ્પોન્સ આવે છે, અહંકારનો, એ તરત જ આવીને બાધા ઊભી કરશે. એટલે એ એટલી બધી સરસ વસ્તુ છે કે વ્યક્તિ જે છે એ તો કે ભગવાન જે ઓર્ડર રૂપે છે, ભગવાન જે વિલસી રહ્યો છે, એ ભગવાનના કાયદા કાનૂનમાં, વ્યવસ્થામાં મને સંપૂર્ણ શ્રદ્ધા હોય, અને જેટલું આપણે એ ઓર્ડરને જાણી શકીએ, ભગવાનને નિયતિ રૂપે જાણી શકીએ, એટલી શરણાગતિ પણ સરળ થતી જશે. એટલે એ શરણાગતિ માં જ ત્યાં જ પ્રસન્નતા છે, ત્યાં જ આપણે એવું કહી શકીએ કે ત્યાં જ જગત સાથેની લડાઈ, જગત સાથેની જે બધું કન્ફ્રન્ટ કરવાનું ને તકલીફો છે એ ત્યાં પૂરી થશે. કે વ્યક્તિ હવે ઈશ્વરને શરણે છે, તો એ ભગવાન સાથેના અકાઉન્ટ એના સેટલ થયા છે, એને શરણે છે, તો પ્રસન્નતા છે. એટલે જેટલી જગ્યાએ સ્ટ્રેસ છે, તકલીફ છે, તમે દરેક વખતે તમે જાગૃતિપૂર્વક આ રૂપે બી ભગવાન છે એ રૂપે ઓળખવાની કોશિશ કરો, પછી તમે જો એવી તમે સતત એક જાગૃતિપૂર્વક પ્રેક્ટિસ કરો, પછી તમે જોજો કે કેટલો સ્ટ્રેસ ઓછો થઈ જાય. જેટલી વાર આપણે બધી વસ્તુનું સંચાલન આપણા હાથમાં લઈ લઈએ તો કેટલી તકલીફ થાય છે, અને આપણે આપણો રોલ ડિફાઇન કરી લઈએ કે આપણે નિષ્ઠાપૂર્વક બધું કરતા આવીએ છીએ, છતાં બધી વસ્તુ ઊંધી થતી જાય છે, તો કે ભગવાનની કંઈક એવી હશે, નિયતિ મને ક્યાંક બીજે લઈ જાય છે. તો ઓલ ધ ટાઈમ ઈશ્વરના એ અનસીન હેન્ડ્સને જોઈ શકીએ. ઈશ્વર સાથેનો મારો આવો હંમેશા એક પ્રકારનો એવો રેપો હોય કે હું ને મારો ભગવાન એ જાણે છે, અને એની સાથે આવી રીતે શરણાગતિ છે, એની સાથેના અકાઉન્ટ સેટલ થયા છે, તો જગત સાથે એટલી બધો એને પ્રોબ્લેમ નહીં થાય.
અને તો પોતે પોતાથી પ્રસન્ન હશે. દેટ ઇઝ કોલ્ડ વિશુદ્ધિ. વિશુદ્ધિ જે છે એ પાત્રતા છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું ક્વોલિફિકેશન છે. શા માટે? તો કે વ્યક્તિ ખૂબ જ ઉદ્વિગ્ન છે, ખૂબ જ વ્યક્તિ એટલી બધી ડિસ્ટર્બ રહ્યા કરે છે, હજી બધી જગ્યાએ ખળબળાટ છે. તો એવા અંતઃકરણની અંદર આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. પ્રાપ્ત થશે તો એમાં સેટલ થશે નહીં. સેટલ ન થવું એટલે શું? તો કે એ જ્ઞાન જે છે એ જીવનમાં ક્યાંય મને પ્રકાશ નહીં આપે, રિફ્લેક્ટ નહીં થાય. એનાથી જે મને નિરાશ અનુભવાય, શાંતિ અનુભવ, એવું નહીં થાય. એટલે મારે અલ્ટિમેટ શાંતિ જોઈએ છે, પૂર્ણતઃ શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે. તો રિલેટિવ શાંતિ, રિલેટિવ સુખ જે છે એ અહીંયા કર્મયોગથી મળશે. તો વ્યક્તિ એટલે શા માટે કર્મયોગથી જે વિશુદ્ધિ છે એ શા માટે પાત્રતા છે? તો કે જ્ઞાન પ્રાપ્તિ માટે રિલેટિવલી એવું રિલેક્સ માઇન્ડ જોઈએ છે. એકદમ જ જે હાઈપર, એકદમ જ જેને ખૂબ જ અંદર બધી કેટલી હજી લડાઈ બાકી છે, એની અંદર બ્રહ્મ વિદ્યા આવી નહીં શકે. આવે તો એને કોઈ પણ રીતે પોતાની સાથે રિલેટ નહીં કરી શકે. એટલે એવી એક પ્રકારની ઇનર પીસ, ઇનર સ્પેસ, શાંતિ, રિલેટિવ પ્રસન્નતા એ કર્મયોગ આપશે. એટલે એ બેઝિક ક્વોલિફિકેશન છે કે મેં ભગવાન સાથે મારા અકાઉન્ટ સેટલ કર્યા છે, હવે જગત સાથે લડાઈ નથી. ભગવાનને તો કે આવી રીતે મહા ઓર્ડર રૂપે, જગતના બધા ઓર્ડર રૂપે હું જોઈ શકું છું. એટલે મને એક રિલેટિવલી મને એમ પ્રસન્નતા છે. તો પછી બ્રહ્મ વિદ્યા ભણવાની એક પાત્રતા છે. એટલે એ પાત્રતામાં પછી બધું જ આવી જાય, જે આગળ બધું કીધું, શમઃ દમઃ ઉપરમ વિવેક, વૈરાગ્ય, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, એ પછી બધું જ આવી જાય. એટલે અંતઃકરણ શુદ્ધિમાં આ બધી વસ્તુ આવી જાય અને તો જ પરમાત્માનું જ્ઞાન છે. કારણ કે એનું પાત્રતા વિના પરમાત્માનું જ્ઞાન ન થાય. શા માટે? તો કે ગીતાજીના 4થા અધ્યાયમાં કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ. એના માટેનો શબ્દ છે આ જ્ઞાન માટે રાજગુહ્યમ. ગુહ્ય એટલે સિક્રેટ. એટલે અગર વ્યક્તિમાં અંતઃકરણ શુદ્ધિ નથી, પોતે પોતાથી પ્રસન્ન નથી, બહુ બધો ઉદ્વેગ છે, દુઃખ છે, હજી રિલેટિવ શાંતિ ના માર્ગે ઈ ચડી નથી વ્યક્તિ, એના અંદર પાત્રતા નથી વ્યક્તિ, તો વ્યક્તિ જે છે એને માટે જ્ઞાન ભલે શ્રવણ કરે પણ જ્ઞાન થશે નહીં એઝ સચ. શા માટે? તો ધેટ ઇઝ કોલ્ડ રાજગુહ્ય. 4થા અધ્યાયમાં સિક્રેટ એને એટલા માટે કહે છે કે ઘણા બધા એવા સિક્રેટ હોય કે લોકોને ડેલિબરેટલી ઈ કહે નહીં બીજી વ્યક્તિ કે ના સિક્રેટ છે, એને નથી કેવું. એટલે જીવનના એવા ઘણા રહસ્ય આસપાસમાં લોકો એકબીજાને જણાવે નહીં પોતાની લાઈફમાં, કે આવું બધું રહસ્યો કહેશું ને તો બહુ મોટો ખળભળાટ થઈ જશે. લાઈક કુંતી માતાએ તો કે આખી લાઈફ એ રહસ્ય કીધું જ નહીં કર્ણને કે હું તારી માં છું. તો એમાં સમવેર યુ કેન સે લાઈક ચીટિંગ છે કે કુંતી માતાએ કદી ન કીધું કે તું મારો દીકરો છું, ખબર હતી તોય. તો એ આવું જેને કહીને ચીટિંગ થી સિક્રેટ રાખ્યું, રહસ્ય રાખ્યું. પણ આત્મવિદ્યા જે છે એ રાજવિદ્યા રાજગુહ્ય એટલા માટે છે કે તમે સિક્રેટ ન રાખો, તમે વ્યક્તિને સામે જ બ્રહ્મ વિદ્યા પીરસો. એકચ્યુઅલી પહેલાના ટ્રેડિશનલ મહાત્મા છે એ કદી પણ બ્રહ્મ વિદ્યા કદી ન શીખવે. પ્યોર બ્રહ્મ વિદ્યા હોય, તત્વમસી સત્યમ જ્ઞાનમ અનંતમ, શીખવે જ નહીં. શા માટે? તો કે પાત્રતા વિના ન શીખવાય. પણ પૂજ્ય સ્વામીજી એમ કે એ રાજગુહ્ય એટલા માટે છે કે તમે શીખવો એને તો પણ પાત્રતા નથી તો એને કોઈ પણ વસ્તુ એની અંદર નથી જવાની.
એટલે આપવામાં આવે છતાં એ વ્યક્તિ એક પણ શબ્દ ગ્રહણ ન કરી શકે. શા માટે? તો કે એવું રાજગુહ્ય છે. એટલે પાત્રતા વિના તો કે વ્યક્તિ કદી પણ જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે જ્ઞાન છે ને બહુ જ જેલસ છે. એટલે એ જ્ઞાન જે છે એ માત્ર ને માત્ર એના અંતઃકરણમાં, જે તે વ્યક્તિના અંતઃકરણમાં માત્ર જ્ઞાન જ જોઈએ. એની સાથે બહુ બધો કચરો હોય તો એ જેલસ છે કે નહીં, કચરામાં હું ન આવું, બહુ બધા રાગ દ્વેષ છે, કામ ક્રોધ છે, લોભ છે, તો મારે નથી આવું. તારું અંતઃકરણ તો કે જે આત્મતત્વ જેવું છે, આત્મા છે એ સત્ય સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, સત્યમ શિવમ સુંદરમ એવો આત્મા છે. તો એ જેલસ છે જ્ઞાન કે એવું જ તારું અંતઃકરણ હોય તો જ હું આવું, બાકી ના. એટલે બાકી વ્યક્તિમાં એવું બધું નથી, બધા દુર્ગુણ છે, તો એના માટે ઉત્તમ રહસ્ય રહી જાય. એટલે આખું આવી રીતે અધ્યાત્મની યાત્રા આવી રીતે છે કે વ્યક્તિને શ્રુતિના પ્રમાણમાં સંપૂર્ણ શ્રદ્ધા, તો સ્વધર્મ નિષ્ઠા, તો પછી વ્યક્તિ જે છે એની અંતઃકરણની વિશુદ્ધિ, તો પછી વ્યક્તિને પરમાત્મ વેદનમ, વેદનમ વેદ એટલે જ્ઞાન, વેદન પરમાત્માનું જ્ઞાન, વેદ એટલે જ્ઞાન, વેદ શબ્દ, વેદનમ શબ્દ છે, વેદના નથી, દુઃખ નથી, વેદનમ, વેદ એટલે જાણવું, જ્ઞાન, તો પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થશે. અને પરમાત્માના જ્ઞાનથી તો કે દુઃખની આત્યંતિક નિવૃત્તિ, that is called સંસાર સમૂલ નાશ, મૂળ સાથે નાશ. અને હજી એક એવી રીતે એ બી આગળના શ્લોકોમાં છે, કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.